નમસ્કાર. પ્રગતિશીલ ગુજરાત, આધુનિક ગુજરાત, સંવેદનશીલ ગુજરાત, ગાંધી અને સરદારનું ગુજરાત. પણ સાહેબ, આ ગુજરાતની પરિસ્થિતિ શું? આ ગુજરાતની પરિસ્થિતિ એવી કે તમે અને તમારા પત્ની બંને મોડી રાત્રે હાઈવે પર કાર લઈને જઈ રહ્યા છો તો આ ગુજરાતમાં તમારી સુરક્ષા કંઈ નથી. કારણ કે કોઈ બસવાળો એની જો તમે સાઈડ ના આપો, એ મનફાવે એમ બસ હંકારતો હોય અને એ બસવાળાને તમે કંઈક કહેવા જાઓ તો એમાંથી 4 અસામાજિક તત્વો ઉતરી અને તમારી ગાડી પર હુમલો કરી દે. સાહેબ, આ એ ગુજરાત કે જ્યાં MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એ પોતાના ગ્રાહકોને વીજળી નથી આપી શકતી, સમયસર વીજળી નથી આપતી. ઉદ્યોગોને જલસા છે. કદાચ તમે કચ્છના છેવાડે ઉદ્યોગ ખોલો કે પછી દ્વારિકાના છેવાડે ઉદ્યોગ ખોલો કે પછી તમે બનાસકાંઠા બોર્ડરે ઉદ્યોગ ખોલો તો ત્યાં તમને 24 કલાક વીજળી મળશે. પણ મારા ગુજરાતના ખેડૂતને અને સામાન્ય જીવન જીવતા કે જેને ઘરમાં પંખો લાઇટ જોઈએ છે એવા ગુજરાતીને વીજળી માટે MGVCLના અધિકારીને દંડવત પ્રણામ કરવા પડે, હાથ જોડવા પડે. પૈસા આપવાના છે છતાં પણ હાથ જોડવા પડે. દીક્ષિત, આ જ પરિસ્થિતિ છે ને આ જ પરિસ્થિતિ અને આ તમામની વચ્ચે કિશન, રાહતના સમાચાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માટે કે કદાચ CR પાટીલને જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે. તો ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે હવે ગણતરીના દિવસોમાં જ ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે. ટૂંક સમયમાં જ પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ છે તે મળશે. પ્રદેશ ભાજપની કારોબારી બેઠક નજીકના સમયમાં છે તે મળનારી છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. તો સાથે જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આ બેઠકમાં હાજર રહેશે. કારોબારી બેઠકમાં એક પ્રસ્તાવ આવી શકે છે. કાર્યકારી અધ્યક્ષ નિયુક્તિનો પ્રસ્તાવ છે તે આ બેઠકમાં આવે છે. નવા અધ્યક્ષની નિયુક્તિ સુધી કાર્યકારી અધ્યક્ષ નિમાઈ શકે છે. CR પાટીલ પાસે હાલમાં કેન્દ્રીય મંત્રાલયની પણ જવાબદારી છે. ત્યારે બોટાદના બાપ્સ સાળંગપુર મંદિર ખાતે એક કારોબારી બેઠક છે તે મળવાની છે અને આ બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષ કોણ? તો કિશન, વર્ષો પછી ભારતીય જનતા પાર્ટી છે તેમાં નવો બદલાવ. કારણ કે મેં છેલ્લા દાયકાઓના કાર્યકાળમાં એવું નથી જોયું કે નવા પ્રદેશ અધ્યક્ષ નિમવા માટે તમારે કાર્યકારી અધ્યક્ષ બનાવવા પડે. કારણ કે મને યાદ છે વિજય રૂપાણી જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા અને CM બનાવવામાં આવ્યા તો રાતોરાત જીતુ વાઘાણી છે તેને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. જીતુ વાઘાણીની ટર્મ પૂરી થતી હતી ત્યારે રાતોરાત CR પાટીલ પ્રમુખ બની ગયા હતા અને CR પાટીલ બદલવાની છે એવી 6 મહિનાથી વાત છે. બિલકુલ. અને એ તમામની વચ્ચે આપણી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, શું કહેશો? પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષની પેટર્નની વાત આવી છે. બીજા રાજ્યોમાં હશે પરંતુ આ ગુજરાતમાં આ પેટર્ન ક્યારે જોવા નથી મળી. કારણ કે મેં કહ્યું કે વિજય રૂપાણી CM બન્યા પ્રદેશ પ્રમુખમાંથી તો રાતોરાત જીતુ વાઘાણી પ્રમુખ બની ગયા. જીતુ વાઘાણીના જવાના સમયે CR પાટીલ અને CR પાટીલ મંત્રી બનવાના હતા. તેની જવાબદારીઓ ગુજરાતમાંથી પૂરી થઈ ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી વાત હતી. તો કાર્યકારી અધ્યક્ષની વાર્તા ક્યાંથી આવી? દીક્ષિત, એટલા માટે કારણ કે બીજેપીની કારોબારી બેઠક જે છે પ્રદેશ ભાજપ બીજેપીની તે 4-5 જુલાઈ સાળંગપુર ખાતે મળવા જઈ રહી છે અને કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી આ કારોબારી બેઠક બાદ ગુજરાતની અંદર કોઈને આપવામાં આવે તેવી એક શક્યતાઓ જોવાઈ રહી છે. એટલા માટે કારણ કે ભાજપની સંગઠનના માળખાની રચના માટેની એક કાર્યપ્રણાલી છે. જે કાર્યપ્રણાલી અંતર્ગત સૌથી પહેલા રાષ્ટ્રીય ભાજપનું સંગઠનનું માળખું જે છે તે જાહેર કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવતું હોય છે. સંગઠન પર્વ તરીકે ભાજપ તેને ઓળખતું હોય છે અને ખાસ કરી આ સંગઠન પર્વની પૂરી પ્રક્રિયા કરવામાં આવે તો ઓછામાં ઓછો 2 થી 3 મહિના જેટલો સમય લાગે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. ગુજરાતની અંદર કાર્યકારી પ્રમુખની જવાબદારી આપવાની એ પ્રકારે એટલા માટે માહિતી મળી રહી છે કારણ કે વર્તમાન પ્રદેશ પ્રમુખ CR પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળની અંદર કેબિનેટ મંત્રીની જવાબદારી મળી છે. ગુજરાતની અંદર હવે પ્રદેશ પ્રમુખ તરીકેની તેમની જવાબદારી વધારાની જવાબદારી છે અને તેઓ બંને જવાબદારી એક સાથે ટેકલ કરી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે ગુજરાતની અંદર જ્યાં સુધી કાયમી નિયત સ્વરૂપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ નથી થઈ જતી ત્યાં સુધી સંભવિત રીતે કોઈ નેતાને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે. એટલા માટે કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતની અંદર પ્રદેશ અધ્યક્ષ કોણ બની શકે વાર્તા ઘણી છે
પણ તમારા અંદાજે નવા પ્રમુખ કોણ કયા સમુદાયમાંથી આવે? ક્ષત્રિય સમાજની નારાજગી બાદ એવી પણ વાત હતી કે ક્ષત્રિય સમાજમાંથી આવતો કોઈ નેતા પ્રમુખ બને. કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કાર્યકારી પ્રદેશ પ્રમુખની અંદર ઘણા નામો સામે આવી રહ્યા છે. તેમાં સૌથી વધુ શક્યતા વર્તમાન મહામંત્રી રજની પટેલની જોવાઈ રહી છે અને સંભવિત રીતે રજની પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે કે જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં આવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આ કાર્યકારી પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ શકે અને ત્યારબાદ જે સંગઠન પર્વ આવી રહ્યું છે તે સંગઠન પર્વની અંદર ગુજરાત ભાજપને પણ કાયમી પ્રદેશ પ્રમુખ જે છે તે મળી શકશે. આભાર નિકુંજ જાની અમારી સાથે જોડાવા બદલ. તો ભારતીય જનતા પાર્ટીના મહત્વના સમાચાર કિશન એ કે રજની પટેલને મોટી અને મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. ઘણા બધા મહામંત્રી હતા, તેમાં વિનોદ ચાવડા પણ છે, તેઓ સાંસદ બની ગયા છે. જોકે પૂર્વ ગૃહમંત્રી આનંદીબેન પટેલ ફરી ભારતીય જનતા પાર્ટીએ પોતાના જૂના ચહેરાઓ પર ભરોસો મૂકી શકે છે. સી.આર. પાટીલ એક દિગ્ગજ નેતા, સંસદ સભ્ય અને હવે કેન્દ્રીય મંત્રી. પરંતુ પહેલી વખત લાંબા સમય બાદ એવું થવા જઈ રહ્યું છે કે સી.આર. પાટીલની તરત જ રિપ્લેસમેન્ટમાં કોઈ નવા પ્રમુખને સ્થાન ન મળતા કાર્યકારી પ્રમુખનો એજન્ડા લાવી અને હાલ કાર્યકારી પ્રમુખ નિમી અને એમાં પણ જ્યાં સુધી ભારતીય જનતા પાટીદાર પાર્ટીને ચહેરો અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને યોગ્ય ચહેરાની શોધ ના થઈ જાય અથવા તો ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બની શકે, કારણ કે આ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત છે અને આ ગુજરાતમાં પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવાની હોય તો ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એમાં મહત્વની વાત એ છે કે બંને પાટીદાર ચહેરા થશે. જો અને તોની વાત છે, પણ જો રજની પટેલની જવાબદારી આપવામાં આવે કાર્યકારી અધ્યક્ષ તો સીએમ અને વર્ષો પછી આ પ્રકારનો ઘાટ થશે. સીએમ અને પ્રદેશ અધ્યક્ષ બંને પાટીદાર સમુદાયમાંથી આવતા કાર્યકારી પ્રમુખનો એટલે એ પૂર્ણ પ્રમુખ ન ગણાય, કાર્યકારી પ્રમુખ જ ગણાશે. અને જ્યાં સુધી એ કાર્યકારી પ્રમુખ છે ત્યાં સુધી ગુજરાતના દિગ્ગજ નેતા એટલે કે સી.આર. પાટીલ હોય, અમિતભાઈ શાહ હોય, આ તમામની નજર નીચે, આ તમામના માર્ગદર્શન નીચે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનું પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સીધી નજર દેખરેખ હેઠળ જ પ્રદેશ અધ્યક્ષ નક્કી થતા હોય છે. આ કદાચ તમારું અને મારું ધ્યાન ભટકાવવા માટે હોઈ શકે, પરંતુ હાઈકમાન્ડને નક્કી જ છે કે અમારે નવા અધ્યક્ષ કોને બનાવવાના છે. કારણ કે સી.આર. બિલકુલ, પણ આ તમામની વચ્ચે જે પ્રજાના પ્રશ્નો છે, પ્રજાના પ્રશ્નો આપણે ના ભૂલી જવા જોઈએ, કારણ કે આજે પણ ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો અનેક છે અને એને જ લઈને સમાચાર MGVCL